महत्वपूर्ण समाचार भावनगर बगदाणा विवाद में सौथी मोटा समाचार। आखरे जयराज आहिर ने एसआईटीए रेंज आईजी ऑफिस में बोलाव्या। मायाभाई आहिरना पुत्र जयराज आहिर की मुश्केली वधी। रेंज आईजी ऑफिसे एसआईटी करशे जयराज आहिर की पूछपरछ। सांजे 5 वागे एसआईटीए जयराज आहिर ने हाजर थवा माटे समन्स आप्युं। बगदाणाना बखेडामां सौथी मोटा समाचार। जयराज आहिर ने आईजी ऑफिस નું તેડું આવ્યું। એસઆઈટી પૂછપરછ કરશે। માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની મુશ્કેલી વધી। રેન્જ આઈજી ઓફિસે એસઆઈટી કરશે જયરાજ આહિરની પૂછપરછ। સાંજે 5 વાગે એસઆઈટીએ જયરાજ આહિરને હાજર થવા માટે સમન્સ આપ્યું। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૃણાલ બારડ પાસેથી અને સહયોગી વિકાસ મકવાણા પાસેથી પણ। पहला कृणाल अपनी पासे आवा मांगीश। बगदाणाना बखेडामां सौथी मोटा समाचार। जयराज आहिर ने एसआईटी નું તેડું આવ્યું। શું લાગે હવે કોઈ મોટો ધડાકો થઈ શકે? बिल्कुल जो बात करिए भाविका तो सौथी मोटो धड़ाको सीट है तेना द्वारा करवामां आव्यो छे। जयराज जे आहिर छे तेनी पूछपरछ माटे तेने समन्स छे ते पाठववामां आव्युं छे। ચોક્કસથી अगाऊ पण कही शकाय के जे प्रमाणे नवनीत बालदिया छे तेना द्वारा सीटे जे छे तेनुं विशेष निवेदन छे ते नोंधवामां आव्युं हतुं। त्यारबाद ચોક્કસથી હવે एक बाद एक जे खुलासाओ थई रह्या छे तेने लईने आजे सौथी मोटा समाचार छे ते ચોક્કસથી अहींया मळी रह्या छे। जयराज आहिर छे तेने ચોક્કસથી सीटे जे समन्स आप्युं छे 5 कलाके जयराज आहिर ने अहींया सीट समक्ष जे छे ते हाजर थवानुं जे कही शकाय समन्स छे ते पाठववामां आव्युं छे ने तेने लईने ચોક્કસથી જોવાનું એ રહ્યું છે કે હવે શું જયરાજ આહિર છે તે सीट समक्ष अहींया हाजर थशे के केम के जे प्रमाणे साइंटिफिक जे पुरावाओ छे ते पुरावाना आधारे सीट द्वारा जे हवे कही शकाय के जयराज आहिर छे तेनी कही शकाय के पूछपरछ करी शके तेवी शक्यताओने लईने ચોક્કસથી હવે आ जे समन्स छे ते समन्स पाठववामां आव्युं छे ने 5 कलाके जयराज आहिर ने अहींया रेंज आईजी कचेरी खाते हाजर રહેવાનું જે ફરમાન છે તે કરવામાં આવ્યું છે અને તેને લઈને સૌથી મોટા જે સમાચાર છે તે અહીંયા મળી રહ્યા છે। શું જયરાજ આહિર અહીંયા પહોંચશે કે કેમ તેના ઉપર ચોક્કસથી સૌની નજર રહેશે। ભાવિકા जी कृणाल आप जोड़ाયેલા રહેશો। विकास આપની પાસે આવવા માંગીશ। નવનીત બાલદિયાએ ગુજરાત ફર્સ્ટની સાથે વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે 15 જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે અને હવે જયરાજ આહિરને બોલાવવામાં આવશે, ઉઠાવી લેશે પોલીસ। આ શબ્દો જે નવનીત બાલદિયાએ વાપર્યા હતા અને હવે આઈજી ઓફિસનું જયરાજ આહિરને તેડું આવ્યું છે। વિકાસ આ સમગ્ર વળાંક કેવી રીતે જોઈ રહ્યા છો? બિલકુલ આખા પ્રકરણમાં પહેલીવાર 23 દિવસ બાદ હવે પોલીસ સમક્ષ જયરાજ આહિર આવવાના છે અને તમે જુઓ કે 29 ડિસેમ્બરે આખો આ બનાવ બન્યો હતો ને જ્યારે બગદાણાના જે ડીવી ડાંગર છે પીએમની સમક્ષ મામલો લઈને પહોંચ્યા હતા કેમ કે એમાં જયરાજ આહિરનું નામ હતું એટલે પછી જે રીતનો આક્ષેપ છે નવનીત બાલદાનો કે 3 વાર ફરિયાદ નોંધાઈ જયરાજ આહિરનું નામ લખવામાં નહોતું આવ્યું પણ જે રીતે કોળી સમાજ એક્ટિવ થયો, હીરા સોલંકી પહોંચ્યા, નીમુબેન બાવળિયા પહોંચ્યા, કુંવરજી બાવળિયા પહોંચ્યા, રાજેશ ચુડાસમા તમામ મોટા દિગ્ગજ આગેવાનો ત્યાં પહોંચ્યા હતા। ગાંધીનગર પર મોરચો પહોંચ્યો હતો, એસઆઈટીનું ગઠન થયું અને હવે જઈને આટલા બધા દિવસો બાદ હવે જયરાજ આહિર પ્રથમવાર પોલીસ સમક્ષ આ કેસમાં હાજર થવાના છે। એસઆઈટીને તે નિવેદન નોંધાવશે। આજે સાંજે 5 વાગે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને એની પાછળ અને ગુજરાત ફર્સ્ટ હમણાં 2-3 દિવસથી આપણે કહ્યું છે આપણું જે તર્કના આધારે આપણું એનાલિસિસ હતું કે હવે જયરાજ આહિરનો વારો નક્કી છે। કેમ? કારણ કે પહેલા તમે જોયું 8 આરોપીની પૂછપરછ થાય છે, 2 પીએ જે આ કેસમાં સંકળાયેલા છે એમની પૂછપરછ થાય છે, નવનીત બાલદિયાની પૂછપરછ થાય છે તો પછી જયરાજ આહિરની પૂછપરછ તો બને જ છે અને એ સમાચાર સાચા સાબિત થયા છે। તર્કના આધારે અમે જે બતાવ્યું સાચું સાબિત થયું છે। આજે સમન્સ પાઠવવામાં આવ્યા છે જયરાજ આહિરને અને ત્યારબાદ એમની ઉલટ તપાસ થનાર છે કારણ કે પહેલા તો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં જયરાજ આહિર નવનીત બાલદિયાને પૂછે છે કે ભાઈ તું ક્યાં છે, તું શું બગદાણા છે, આ સંવાદ થયો હતો। આટલો એ ઓડિયો ક્લિપ જે નવનીત બાલદિયાએ વાયરલ કરી હતી એના આધારે પ્રસ્તાવિત કરી રહ્યા હતા કે નવનીત બાલદિયાએ એમ કહ્યું હતું કે મને જયરાજ આહિરે ફોન કર્યો અને એમના માણસોએ જ મારા સાથે મારામારી કરી, મારા પર હિચકારો હુમલો કર્યો હતો। એક એ ઓડિયો ક્લિપ છે અને બીજો વિડીયો છે જે વિડીયો આપણે બતાવી રહ્યા છે જે પુષ્ટિ કરતા નથી પણ એની તપાસ થવી જરૂરી છે જેમાં દાવો થઈ રહ્યો છે કે રાજુ અને નાજુ બંને વિડીયોમાં છે તો પછી આરોપીઓ સાથે જયરાજ આહિર શું કરી રહ્યા છે એ દાવો થઈ રહ્યો છે કે એ સમયગાળાનો છે જ્યારે મારામારી થઈ હતી એટલે કે ઓડિયો અને વિડીયો બંને બાબતે તપાસ થશે। શું
જેટલા પણ આરોપી અત્યાર સુધીમાં 11 આરોપી ઝડપાયા છે એ 11 આરોપીમાંથી ક્યાંયથી પણ કોઈ જયરાજ આહિર સાથે કનેક્શન છે કે કેમ એ વિશે પણ પૂછપરછ કરવામાં આવશે. બીજી સૌથી મહત્વની બાબત કે આજના દિવસમાં પણ જે 2 શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે, ફક્ત પૂછપરછ માટે એટલા માટે બોલાવવામાં આવ્યા, જે રામભાઈ વાળા છે ને બીજા એક સોની કરીને વ્યક્તિ છે, એ બંનેની એમાં સંડોવણી એ રીતની છે કે કદાચ એમણે જે આરોપી આવ્યા હતા હોટલ માટેની વ્યવસ્થા એમણે કરી હોઈ શકે અને નવનીત બાલદિયાના જે નંબર છે એ જયરાજ આહિર સુધી પહોંચાડવામાં આવ્યા તેવો દાવો થઈ રહ્યો છે. એ બાબતે પણ પૂછપરછ થશે, પણ આવનારા સમયમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે છે એની પૂરેપૂરી શક્યતા છે. કદાચ હવે જયરાજ આહિર અહીંયા હાજર થાય છે કે નહીં એ પણ એક મોટો સવાલ છે. જો હાજર થાય કેટલા કલાક પૂછપરછ થશે ને પૂછપરછ બાદ શું ધરપકડ કે અટકાયત કઈ થવાનું છે કે કેમ એના પર નજર બનેલી છે. એટલે જોરદાર આમાં સસ્પેન્સ ડ્રામા જોવા મળનાર છે ભાવનગર જિલ્લામાં. સાથે સાથે તમામ રાજકીય પક્ષના લોકો પણ આખું પ્રકરણ જોશે, કારણ કે એમાં પોલિટિકલ મિરર પણ છે. ભલે લોકો ના પાડતા હોય પણ એમાં એ પોલિટિકલ સાઇડ છે, એટલે એના પર પણ લોકોની નજર રહેશે. જોવાનું રહેશે કે જ્યારે સાંજે 5 વાગે જો જયરાજ આહિર ત્યાં પહોંચે છે તો કેટલી પૂછપરછ થાય છે, કયા પ્રશ્નો આવે છે, જયરાજ આહિર પોતાનું સ્ટેન્ડ શું આપે છે એના પર નજર બનેલી રહેશે. બિલકુલ વિકાસ અને કૃણાલ, આપ બંનેનો ધન્યવાદ. જે પ્રકારે હવે જયરાજ આહિરને આઈજી ઓફિસનું તેડું આવ્યું છે, ચોક્કસપણે હવે નજર રહેશે કે જયરાજ એસઆઈટીની સામે પૂછપરછ દરમિયાન કેવા ખુલાસા કરે છે, કે આ પ્રકારની વાતચીત થાય છે.